પણ થતો હોય છે. ઓકે, હવે એક નોર્મલ માણસ પ્લસ જે લોકો હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં આવે છે એ લોકોને જો બચવું હોય, એમને ઇન્ફેક્શન ના થાય ફ્લૂનું, તો એના માટે શું કરી શકે? એના માટે વારંવાર હેન્ડ વોશ કરવા જોઈએ, વેન્ટિલેટેડ એરિયામાં રહેવું જોઈએ, સાથે સાથે ખાવા પીવાનું પણ સારું રાખવું જોઈએ, અને સૌથી અગત્યનું છે વેક્સિન લેવી જોઈએ. ઓકે સાહેબ, ખૂબ સારી વાત કરી વેક્સિન માટેની. જો ફ્લૂ માટે કોઈ વેક્સિન અવેલેબલ છે તો જરા એના વિશે જરા પ્રકાશ વધારે પાડશો? હા, ફ્લૂ વિશેની જે વેક્સિન છે એ છેલ્લા 70 વર્ષથી આપણે આપીએ છીએ અને એ અતિશય સેફ છે. ઓકે, એ આપણે દર વર્ષે લેવી જોઈએ. આમ તો ગાઈડલાઈન પ્રમાણે દરેક વ્યક્તિએ લેવી જોઈએ ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં તો, પરંતુ જે હાઈ રિસ્ક ગ્રુપ છે, ઉંમરલાયક વ્યક્તિ, નાના બાળકો, ડાયાબિટીસના દર્દીઓ, ફેફસાના રોગોવાળા દર્દીઓ, એમને તો ખાસ લેવી જેને જોઈએ. ઓલરેડી ચાન્સીસ વધારે છે, યસ સર. એમને ચાન્સીસ વધારે છે ઇન્ફેક્શન થવાના, એમને ચાન્સીસ વધારે છે ઇન્ફેક્શન થયા પછી કોમ્પ્લિકેટ થવાના. યસ સર. એ લોકો તો ખાસ લેવી જ જોઈએ, ખાસ લેવી જોઈએ દર વર્ષે એકવાર. તો આનો કોઈ સમયગાળો નિયત કરી કે આપણે કયા સમયે દવા વેક્સિન લઈએ અને આપણને પ્રોટેક્શન મેક્સિમમ મળી શકે? યસ સર. ફ્લૂની વેક્સિન આમ તો વર્ષમાં કોઈ પણ સમયે લઈ શકાય છે, પરંતુ ફ્લૂની સિઝન જે આપણા ઇન્ડિયામાં ચાલુ થાય છે મિડ ઓક્ટોબરથી, તો એની પહેલા લેવાથી ફાયદો એ થાય છે કે ફ્લૂની વેક્સિન આપ્યા પછી આપણી જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એ પીક ઉપર પહોંચતા 2 અઠવાડિયા લાગતા હોય છે. સો ફ્લૂની સિઝન ચાલુ થાય એના 15 દિવસ પહેલા, એટલે ઓક્ટોબરની શરૂઆતમાં લેવાથી આખા વર્ષ દરમિયાન ફ્લૂના રોગથી બચી શકાય છે. ખૂબ જ સરસ ડૉક્ટર ઉમંગ પટેલે આપણે ઘણી સારી વાતો, ઘણું સારું નોલેજ આપણને આપ્યું છે ફ્લૂ વિશે, ફ્લૂ ન્યુમોનિયા વિશે, ફ્લૂમાં કયા વાયરસીસ અત્યારે કોમન છે જેથી કરીને આપણે એનાથી બચાવ આપણો પોતાનો કરી શકીએ. આપણે એમનો આભાર માનીએ. થેન્ક યુ.